આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા ખાતે મહેશ્વરી સમાજ દ્વારા ગણગોર મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। શિવ પાર્વતીના વિવાહ નિમિત્તે વાસ્તે ગાસ્તે નગરમાં ભવ્ય શોભાયાત્રા પણ નીકળી છે। પાદરા ખાતે રહેતા મહેશ્વરી સમાજ દ્વારા પ્રતિ વર્ષે પરંપરાગત રીતે ગણગોર મહોત્સવની પાદરા ખાતે ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે। તેના ઉપલક્ષમાં ફાગણ વદ પડવાના દિવસથી શરૂ થતા આ ગણગોર મહોત્સવ ચૈત્ર સુદ 30ના દિવસે શિવ પાર્વતીના લગ્નોત્સવ સહિત મહોત્સવ સંપન્ન થતો હોય તેના દરમિયાન લગ્નની તમામ રીત અને રસમથી વિધિવત રીતે ઉત્સાહભેર સમાજમાં ઉજવણી કરવામાં આવે છે। આ ઉત્સવમાં ચૈત્ર સુદ 30ના દિવસે આજરોજ શિવ પાર્વતીનો વિવાહ યોજાયો છે। સોમવારના રોજ શિવ પાર્વતીનો વિવાહ પાદરાના મનુસ્મૃતિ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું, જ્યારે પાદરાના તાજપુરા રોડ પર આવેલા શક્તિ રેસિડેન્સી ખાતેથી જ શિવજીની વાસ્તે ગાત્રે ભવ્ય શોભાયાત્રા નીકળી છે। સૌ ઝૂમી ઉઠ્યા છે। કાર્યક્રમમાં મહેશ્વરી સમાજના પરિવારના તમામ સભ્યો ઉત્સાહભેર શોભાયાત્રામાં જોડાયા હતા। આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહેશ્વરી સમાજ પાદરા દ્વારા ધારાસભ્યનો શાલ ઓઢાડી અને સન્માન પણ કરવામાં આવ્યું છે। આ ઉત્સાહભેર ગણગોર મહોત્સવની પાદરા ખાતે મહેશ્વરી સમાજ દ્વારા ભવ્યાતિથિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે। જય મહેશ। પાદરા ખાતે ગણગોરનો તહેવાર વર્ષોથી અમે મહેશ્વરી સમાજ દ્વારા ઉજવવામાં આવે છે। આ તહેવાર 18 દિવસ ચાલવા છે। એનો ધૂળેટી દિવસથી પ્રોગ્રામ ચાલુ થાય છે। 18 દિવસમાં ચૈત્ર સુદ 30ના સોમવારના દિવસે આ તહેવાર પૂરો થાય છે। શક્તિ રેસિડેન્સીથી એની શોભાયાત્રા વાસ્તે ગાતે મહેશ્વરી સમાજ દ્વારા કાઢવામાં આવે છે તે મનુસ્મૃતિ હોલ ખાતે પૂર્ણાહુતિ થાય છે મહાપ્રસાદી સાથે। શિવ પાર્વતીના લગ્નની મહેમાન યોજાય છે।